આજે આપણે સમતલ વિશે જોવાના છે. સમતલ કોને કહેવાય તે હવે જોઈએ. તો ટેબલ પર આ જે ભાગ છે એ કેવો છે? સપાટ ભાગ છે. તો પાટિયું, બ્લેકબોર્ડ, એના પર પણ સપાટ ભાગ તમને જોવા મળે છે. સિલિન્ડરમાં આટલો ભાગ જે છે એ સપાટ ભાગ છે. તો આ જે સપાટ પૃષ્ઠભાગ છે એને ગણિતની ભાષામાં શું કહેવામાં આવે છે? સમતલ કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં જુઓ તો આ એક સમતલ છે અને એ સમતલનું નામ છે સમતલ એચ. પ્રતલની આકૃતિ મર્યાદિત દોરેલી હોવા છતાં સમતલ ચારે બાજુથી અમર્યાદિત છે. એટલે અહીંયા તમને આકૃતિ બતાવેલી છે તે મર્યાદિત દેખાય છે, પરંતુ જો એને જો લંબાવવામાં આવે તો એ લંબાવી શકાય. સમતલ દરેક દિશાએ અમર્યાદિત હોય છે. અહીંયા તમે ગમે તેટલું લાંબુ પાટિયું બનાવવું હોય તો બનાવી શકાય, અહીંયા પણ બનાવવું હોય તો બનાવી શકાય. ચારે બાજુથી તમે એને બનાવી શકો છો. તો સમતલ દરેક દિશાએ અમર્યાદિત છે અને તે તીર દ્વારા દર્શાવવામાં આવેલો છે. તીર શું બતાવે છે? કે અમર્યાદિત. પરંતુ અનેક વખત સગવડ માટે આ તીર દોરવામાં આવતું નથી. તો એને શું કહેવામાં આવે છે? સમતલ. એના પછી આપણે જોઈએ તો સમાંતર રેખા. તો સમાંતર રેખા કોને કહેવાય? અહીંયા તમે નોટબુક જુઓ. તમારી નોટબુકમાં તમને આ રેખા આડી દેખાય છે, બરાબર? ફક્ત આડી રેખાનો વિચાર કરો તો એ જે આડી રેખા છે એને તમે ગમે એટલી લંબાવો તો શું થશે? એને લંબાવી શકાય. એની મર્યાદા પણ અમર્યાદિત છે. એટલે આને જેટલી લંબાવી હોય એને આગળ લંબાવી શકાય. નોટબુકમાં છે એટલી જ તમે લાંબી દોરી શકો, પણ જો ખુલ્લો ભાગ હોય અને ત્યાં તમારે સમાંતર રેખા દોરવી હોય તો તમે ગમે એટલી લંબાવી શકો છો. આ સમાંતર રેખા એકબીજાને ગમે એટલી લંબાવે છતાં પણ છેદતી નથી એકબીજાને. તો આ એક જ સમતલ કહેવાય. અને એક જ સમતલમાં રહેલી પરંતુ એકબીજાને ન છેદતી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે સમાંતર રેખા કોને કહેવાય. હવે આપણે જોઈએ તો આ કેટલીક આકૃતિ છે. તો આ ત્રણ આકૃતિમાંથી સમાંતર રેખા કઈ એનો વિચાર કરે તો આ તો એકબીજાને છેદે છે, એટલે આ છેદતી રેખા છે. અહીંયા તમે વિચાર કરો તો આને ગમે એટલું લંબાવો તો એકબીજાને છેદતી નથી. તો આ રેખાને શું કહેવામાં આવે છે? સમાંતર રેખા કહેવામાં આવે. તે જ પ્રમાણે અહીંયા તમે જોશો તો આ રેખા ત્રાસી છે, એક રેખા, અને એ જો આગળ લંબાવવામાં આવે તો એક સ્થાને તે એક બિંદુમાં છેદશે અને તેથી આ રેખાને છેદતી રેખા કહેવામાં આવે. તો આમાંથી સમાંતર રેખા કઈ એમ કહેવામાં આવે તો કઈ આવશે? નંબર 2 નંબરની આકૃતિ. હવે સમાંતર રેખા તમે જ્યારે ખોખોની રમત રમો ને ત્યારે એ સમાંતર રેખા દોરવામાં આવતી હોય છે. તમે જુઓ, તમે ચોપડીમાં પણ આકૃતિ આપેલી છે, દેખાય છે? અને આ તમે જોશો તો રમતના સમરેખ અને અસમરેખ ખેલાડી સમાંતર રેખા અને સમતલ અહીંયા તમે શોધવા કે તો તમે શોધી શકો છો. આ જે સપાટ ભાગ છે એને સમતલ કહેવાય છે. અહીંયા જે આ રેખા દોરેલ છે એ સમતલ રેખા. આ સમરેખ બિંદુ. સમરેખ બિંદુ એટલે 2 કરતાં વધારે બિંદુ એક જ રેખામાં હોય તેને સમરેખ. આ જે વિદ્યાર્થીઓ બેસેલા છે સીધી લાઈનમાં બેસેલા છે તો તેને સમરેખ કહેવાય. અસમરેખ કોને કહેવાય? 1, 2 ને 3 આ એક સીધી રેખામાં નથી તો તેને અસમરેખ કહેવાય. તો અહીંયા સમરેખ ગણવામાં આવેલું છે. હવે તમે અહીંયા આકૃતિમાં જુઓ તો આ એક 7 વાગ્યા પછી આકાશમાં પૂર્વ તરફ મૃગ નક્ષત્ર તમે જોયું હશે. તે ધીમે ધીમે આકાશમાં ઉપર જાય છે. આ નક્ષત્રમાં એક સીધી રેખામાં 3 તારા દેખાય છે. દેખાય છે? એક સીધી રેખામાં 3 તારા.
તે જ રેખા પર કેટલાક અંતરે કોઈ એક સ્પષ્ટ તારો દેખાય છે. દેખાય છે આ સ્પષ્ટ તારો એક દેખાય તો એ સમરેખ છે. આ જે બિંદુ છે કેવા કહેવાય? સમરેખ બિંદુ કહેવાય. તો અસમરેખ બિંદુ કોને કહેવાય? તો જે એક સીધી રેખામાંની આ ત્રણને આપણે ગણીએ તો એ અસમરેખ બિંદુ છે. 3 અથવા 3 કરતાં વધારે બિંદુ એક જ રેખામાં પસાર થતા હોય તો તેને સમરેખ બિંદુ કહેવામાં આવે. હવે મહાવરા સંગ્રહ એક તો તમે જોયો જ છે, એમાંના 2 દાખલા તમે કર્યા જ છે. જો હોમવર્ક તમે કર્યું હોય તો કેવી રીતે સમરેખ બિંદુ, કિરણ, રેખાખંડ અને રેખા કોને કહેવાય એ આપણે હવે જોઈએ. તો અહીંયા જે છે કાળા ટપકામાં એ બિંદુ છે ઓ બિંદુ. એવી રીતે બિંદુ એમ, બિંદુ આર, બિંદુ એસ, બિંદુ ટી, બિંદુ એન, બિંદુ પી. તો બિંદુની આકૃતિ તમે જોઈ શકો છો. હવે તમારે રેખાની આકૃતિ જોવાની હોય તો રેખા કેટલી છે તે આપણે જોઈએ. તો એમ પી રેખા કોને કહેવાય? બંને બાજુ અમર્યાદિત હોય, બંને બાજુ તીરની નિશાની હોય તો તેને શું કહેવામાં આવે છે? રેખા કહેવામાં આવે છે. ગયા પીરિયડમાં આપણે જોઈ જ ગયા. તે જ પ્રમાણે અહીંયા તમે બીજી રેખા જોવાના હોય તો રેખા આર એન. તો 2 રેખા છે કઈ? એમ ટી અને આર એન. તો લખતી વખતે શું લખાય? રેખા એમ ટી, રેખા આર એન. હવે તમારે બીજું તમને કીધું છે સમરેખ બિંદુ. તો સમરેખ બિંદુ કયા? તો 2 અથવા 2 કરતાં વધારે બિંદુ એક જ રેખામાં હોય તો અહીંયા તમે જુઓ તો એમ ઓ ટી આ સમરેખ છે. તે જ પ્રમાણે આર ઓ એન એ સમરેખ બિંદુ છે. તો આ રીતે તમે સમરેખ બિંદુ શોધી શકો છો. કિરણ બીજો નંબર છે કિરણ. તો કિરણ કોને કહેવાય? તો જેને અંત્યબિંદુ હોય અને એક અમર્યાદિત હોય. તો ઓ પી એ કિરણ છે. જો તમે કિરણનું નામ પી ઓ લખો તો તે ખોટું કહેવાય. આરંભ બિંદુથી શરૂઆત થાય. આરંભ બિંદુ જ એટલે શરૂઆત. તો આરંભ બિંદુ અને અંત્ય બિંદુ અમર્યાદિત રેખા દોરેલી હોય જુઓ તો તેને કિરણ કહેવામાં આવે. ઓ એન કિરણ ઓ એન, કિરણ ઓ પી, કિરણ ઓ ટી, કિરણ ઓ એસ, કિરણ ઓ આર, કિરણ ઓ એમ. આ રીતે તમે લખી શકો છો. હવે તે જ પ્રમાણે અહીંયા તમે જોશો તો આ બાજુની રેખામાં જુદા જુદા નામ લખો તો કેવી રીતે લખવાના? રેખા એ બી સી ડી. તો જુદા જુદા નામ તમે કેવી રીતે લખવાના? તો રેખા એ ડી, રેખા એ સી, રેખા બી સી, રેખા ડી એ, રેખા એ બી અથવા રેખા એલ. કોઈ પણ એક નામ પણ લખી શકાય છે. આ રીતે રેખાના નામ તમે લખી શકો છો. હવે જોડતી વખતે જુઓ તો રેખા કઈ છે? રેખા આ રેખા છે પહેલી. તો ક્રોસ કરવાનું નથી, એની સામે આ જે સી છે તે અહીંયા લખવાનો છે રેખા એમ કરીને. રેખાખંડ, રેખાખંડ કોને કહેવાય? આ રેખાખંડ છે આ. તો ડી લખવાનું છે અહીંયા રેખાખંડ એમ રીતે. આ છે સમતલ. તો સમતલ ક્યાં છે? આ છે. એરો કરવાનું નથી. સમતલ આ રીતે એરો કરવાનો નથી. સમતલ બરાબર સામે લખવાનું, સમતલની સામે સમતલ. કિરણ, તો કિરણ આ રીતે જોડો. અહીંયા સામે કિરણ લખવાનું. તો આ રીતે તમે ત્રીજી આકૃતિ, નીચેની આકૃતિનું નિરીક્ષણ કરો. તેમાંની સમાંતર રેખા, એક સંપાતી રેખા અને સંપાતી બિંદુના નામ લખો. હવે એક સંપાતી રેખા અને એક સંપાતી બિંદુ કોને કહેવાય તે હવે આપણે જોઈએ. તો એક જ બિંદુમાંથી ઘણી બધી રેખા, અસંખ્ય રેખા પસાર કરી શકાય. અહીંયા તમે હજુ પણ રેખા દોરો તો દોરી શકાય. એક આખું સર્કલ જ તમે કરી નાખો તો પણ એમાં ઘણી બધી રેખા હોય, બરાબર. તો એક જ બિંદુમાંથી ઘણી બધી રેખાઓ પસાર થાય છે તે બિંદુને શું કહેવામાં આવે છે? સંપાતી બિંદુ, એક સંપાતી બિંદુ. અને તે બિંદુમાંથી પસાર થતી રેખાઓને એક સંપાતી રેખા કહેવામાં આવે. તો આમાં તમને એક સંપાતી રેખા અને એક સંપાતી બિંદુ આપેલું છે. તો એક સંપાતી બિંદુ કે તો કયું આવશે? એ. બિંદુ એ એક સંપાતી બિંદુ છે. અને એક સંપાતી રેખા કઈ છે? તો રેખા
એ બી અને રેખા સી એ એક સંપાતી બિંદુ છે. તે જ પ્રમાણે અહીંયા પણ જુઓ તો ડી એ સંપાતી બિંદુ છે અને રેખા કઈ છે પી ક્યુ એ સંપાતી રેખા છે. અહીંયા આ જે રેખા છે એ છેદતી રેખા છે, બરાબર. તો આને સંપાતી બિંદુ કહેવાશે નહીં, કારણ કે બે કરતાં વધારે રેખાઓ તે એક બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ. આને શું કહેવાય? છેદતી રેખા કહેવામાં આવે. તો આ રીતે તમારો મહાવરા સંગ્રહ 1 એ પૂર્ણ થાય છે. તો તમારે મહાવરા સંગ્રહ 1 પૂરું કરીને મને હોમવર્ક બતાવવાનું છે.